ચાલો મિત્રો, જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે બનાવવાના છે ટેસ્ટી એવી મકાઈની ખીચડી. તો મકાઈની ખીચડી આપણે બનાવી છે અહીંયા, બહુ મસ્ત મજાની ટેસ્ટી એવી. તો મકાઈની ખીચડી બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ લઈ લઈશું. તો તેમાં મકાઈનો એક ડોડો લીધો છે, ડુંગળી, ટમેટા, મરચાં, આદુ, લસણ અને મીઠા લીમડાના પાંદડા. તમને જે પસંદ ના હોય તે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા સૌ પ્રથમ આપણે મકાઈ છે તેને આપણે દાણા જે આવે એ નીકાળી લેવાના છે શરીરથી અથવા હાથેથી. તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે કટિંગ કરીને કાઢીને લઈ લેવાના છે. તો તમે બધા ખીચડી તો ખાતા હશો, પણ મકાઈની ખીચડી લગભગ નહીં ખાધી હોય. અને બધા ખાધી હોય તો કેવી રીતે બનાવશો એ જરૂર જણાવજો. અને આવી રીતે બનાવશો તો બહુ ટેસ્ટી અને લાજવાબ બને છે. મકાઈની ખીચડી નામ સાંભળતા અમુક લોકોને નવાઈ લાગે છે, પણ હકીકતમાં આપણે આજે ટેસ્ટી અને મસાલેદાર એવી મકાઈની ખીચડી બનાવશું. અને તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થઈ જશે. તો જે નવા મિત્રો છે મારી ચેનલને જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. વધુ લોકોને શેર કરજો. તો મકાઈ કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીશું મિક્સરની અંદર. મિક્સર ના હોય તો ખાંડની અંદર. ત્યારબાદ તે જ મિક્સરની અંદર આપણે જે મકાઈ જે કરી છે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને ઝીણું કરીશું. ત્યારબાદ એક કઢાઈની અંદર તેલ નાખીશું. તેમાં રાઈ, જીરું અને મીઠા લીમડાના પાંદડા નાખીને બરાબર તડકો આપીશું. ત્યારબાદ થોડીક હિંગ નાખીને આપણે જે મકાઈ છીણી છે, મિક્સરમાં ગ્રાઇન્ડ કરી છે, મસાલા ગ્રાઇન્ડ કર્યા છે તે સાથે નાખીશું અને 2 થી 5 મિનિટ સુધી એને સતત પકવતા રહીશું. સતત હલાવતા રહીશું જેથી કરીને ચોટે નહીં અને બધી બાજુ સારી રીતે પાકી જાય. 2 થી 5 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ડુંગળી અને ટમાટા જે કટિંગ કર્યા છે તે એમાં નાખીશું. જો તમને ડુંગળી ટમેટા ન ભાવતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. જો નાખો તો વધારે ટેસ્ટી સ્વાદ આવે છે. તો અહીંયા આપણે ડુંગળી ટમેટા નાખ્યા છે. ત્યારબાદ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડીક હળદર નાખીશું. તો તીખું પસંદ હોય તો લાલ મરચું પણ નાખવું, ના પસંદ હોય તો તમે એમણામ પણ બનાવી શકો છો. ધાણા જીરું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું. પાણી નાખવાથી ખીચડી સારી ઢીલી અને મસ્ત એવી પાકી જાય છે. પાણી નાખ્યા બાદ સારી રીતે હલાવીને ઢાંકીને આપણે 2 થી 5 મિનિટ સુધી એને પકાવીશું. સાવ ઈજી રેસીપી છે, ઝટપટ બની જાય એવી છે અને તમને પણ મજા આવે એવી છે. તો તમે જરૂરથી બનાવજો અને મને એક વખત કહેજો. તો સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકણ રાખીને 2 થી 5 મિનિટ સુધી પકાવીશું. 2 થી 5 મિનિટ થઈ ગઈ છે, હવે તમે જોઈ શકો છો મસ્ત મજાની પાકી ગઈ છે અને મસ્ત રસા જેવી થઈ ગઈ છે. તો આ રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક કરી લેજો. તો ખીચડી પાકી જાય એટલે ઉપરથી થોડું અડધું લીંબુ આપણે એડ કરીશું જેથી કરીને સ્વાદ સારો આવે. લીંબુ ના નાખવું હોય તો પણ ચાલે. ગરમ મસાલો અથવા તમારી આગળ જે મસાલો પડ્યો હોય સ્વાદ માટેનો તે મસાલો નાખી શકો છો જેથી કરીને સ્વાદ સારો આવે. મસાલો હંમેશા છેલ્લે નાખવો. તો તૈયાર છે આપણી મકાઈની ખીચડી. તો તમને જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. ડુંગળી ટમેટા નાખ્યા હોય એટલે સ્વાદ બહુ સરસ આવશે. ઉપરથી તમારે ગાર્નિશિંગ કરવું અને 1 ચમચી જેટલું ઘી એડ કરીને મસ્ત મજાનો સ્વાદ આવશે. જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ. આભાર. જય માતાજી.